પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણ ધૂળેટીના રંગે રંગાયા। ઇરફાન પઠાણે વડોદરામાં મિત્રો સાથે મોજ મસ્તી કરી ધૂળેટી મનાવી। ઇરફાન પઠાણ મિત્રો સાથે નાના બાળકોની જેમ ધૂળેટી રમતા નજરે ચડ્યા। ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલે કોર્પોરેટરો, કાર્યકરો અને પરિવાર સાથે મનાવી ધૂળેટી। સતત ત્રીજા વર્ષે કરાયું આયોજન। હર્બલ કલર અને કેસોડાના પાણીથી ધૂળેટી રમ્યા। રાગ દ્વેષ ભૂલી બધા સાથે મળીને ઉજવીએ છે તહેવાર। રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પણ રંગોત્સવ મનાવ્યો। હીરા સોલંકી ધૂળેટીના પર્વમાં અલગ અંદાજમાં દેખાયા। લોકો સાથે હીરા સોલંકીએ ઢોલ વગાડીને ઉત્સાહભેર ધૂળેટીની ઉજવણી કરી। દિલ્હીમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ નિવાસસ્થાને ધૂળેટીની ઉજવણી। કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ હોળીના રંગે રંગાયા। કાર્યકરો અને નેતાઓ સાથે માણી પર્વની મજા। દિલ્હીમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નિવાસસ્થાને ધૂળેટીની ભવ્ય ઉજવણી કરાઈ। સીએમના નિવાસસ્થાને પક્ષના કાર્યકરો, નેતાઓ અને સામાન્ય નાગરિકોનો ધસારો જોવા મળ્યો। રેખા ગુપ્તાએ દિલ્હીવાસીઓને પાઠવી પર્વની શુભકામનાઓ। જેસલમેરમાં વિદેશી પ્રવાસીઓ પર ચડ્યો હોળીનો ખુમાર। જેસલમેરના ચોકમાં વિદેશી સહેલાણીઓએ ઉડાડ્યો ગુલાલ। જેસલમેરની હોળી જોઈ વિદેશી પ્રવાસીઓ મંત્રમુગ્ધ થયા। ભારતીય સંસ્કૃતિના કર્યા વખાણ। હૈદરાબાદના ઐતિહાસિક બેગમ બજારમાં હોળીની ભવ્ય ઉજવણી। સવારથી જ હજારોની સંખ્યામાં લોકોએ રસ્તા ઉપર ઉતરી હોળીની ધામધૂમથી ઉજવણી કરી। તિનમાર ડાન્સ આકર્ષણનું કેન્દ્ર બન્યું। સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં 210 વર્ષની ઐતિહાસિક પરંપરા મુજબ રંગોત્સવ ઉજવાયો। ઉત્સવમાં લાખો યુવાનો ફિલ્મી ગીતોના બદલે હરિકીર્તનના તાલે ભક્તિભાવપૂર્વક ઝૂમી ઉઠ્યા। હોળીના પર્વ નિમિત્તે ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરમાં વિશેષ ભસ્મ આરતીનું આયોજન। અબીલ ગુલાલ અને ફૂલોની વર્ષા વચ્ચે વિશેષ ભસ્મ આરતી કરાઈ। મહાકાલના આશીર્વાદ લેવા માનવ મહેરામણ ઉમટ્યું। જય મહાકાલના નાદથી ગુંજ્યું મંદિર પરિસર। પુરીમાં હોળીના પર્વ નિમિત્તે જોવા મળ્યો અદ્ભુત નજારો। મહાપ્રભુના આંગણે વિદેશી સહેલાણીઓ પર ચડ્યો ભક્તિનો રંગ। વિદેશી પ્રવાસીઓ અને ઇસ્કોન સાથે જોડાયેલા ભક્તોએ પરંપરાગત રીતે હોળીની કરી ઉજવણી। રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ગરમીમાં વધારો થવાની આગાહી। તાપમાનનો પારો ઉચકાતા કાળઝાળ ગરમી પડશે। હવામાન વિભાગે ગરમીને લઈને કરી આગાહી। 4 થી 6 માર્ચમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે। ગરમીને લઈને અંબાલાલ પટેલનું અનુમાન। ઉનાળો આકરો રહેવાની શક્યતા વ્યક્ત કરી। માર્ચમાં 44 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે। દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અહેસાસ થશે। એપ્રિલમાં પણ ગરમીનો પારો ઉચકાશે। હોળીની જ્વાળા જોઈ ચોમાસું સારું રહેવાનું અનુમાન। આગાહીકાર રમણીક વામજાએ હોળીની જોત પરથી મોટી આગાહી કરી। 2026નું વર્ષ સારામાં સારું રહેશે। અતિવૃષ્ટિ અને વાવાઝોડાની પણ શક્યતા વ્યક્ત કરી। માર્ચ, એપ્રિલ, મે મહિનામાં વાવાઝોડાની આગાહી। વેરાવળ, પોરબંદરમાં અતિભારે વરસાદની સંભાવના। ભારતીય શેરબજારમાં ફરી મોટો કડાકો। સેન્સેક્સમાં 1500 થી વધુ પોઈન્ટનો કડાકો। નિફ્ટીમાં 400 થી વધુ પોઈન્ટનો કડાકો। બેંક નિફ્ટીમાં 900 થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો તો મિડ કેપમાં પણ 900 થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો। વડોદરાના ઉર્મી બ્રિજ પર મહાકાય મગરની લટાર। રસ્તા પર મગર જોઈ વાહનોના પૈંડા થંભી ગયા। મગર નજીકની વિશ્વામિત્રી નદીમાંથી બહાર આવ્યો હોવાની આશંકા। વન વિભાગની ટીમે સ્થળ પર દોડી મગરનું રેસ્ક્યુ કર્યું। રાજકોટના મેટોડા જીઆઈડીસીમાં ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો। ઘટનામાં 2 સગા ભાઈઓ સહિત 4 આશાસ્પદ યુવાનોના જીવ ગયા। પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી। વલસાડ જિલ્લામાં હોળી ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। આદિવાસી બહુમતી ધરાવતા વલસાડ જિલ્લામાં ધૂળેટીનું વિશેષ મહત્વ હોવાથી વિવિધ વિસ્તારોમાં ઉત્સાહનો માહોલ પણ જોવા મળ્યો અને આ પ્રસંગે સાંસદ ધવલ પટેલના નિવાસસ્થાને રંગોત્સવનું આયોજન કરાયું અને જેમાં ભાજપ પ્રમુખ હેમંત કંસારા, ધારાસભ્ય અરવિંદ પટેલ અને જીતુ ચૌધરી ઉપસ્થિત રહ્યા। ભાજપ અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ ડીજેના તાલે એકબીજાને રંગ લગાવી ધૂળેટીની પર્વની શુભકામના પાઠવી ઉત્સાહપૂર્વક આ ઉજવણી કરી।
વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલના નિવાસસ્થાને રંગોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર વલસાડ જિલ્લા ભાજપના શીર્ષ નેતૃત્વની સાથે જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ અને અગ્રણીઓ પણ અહીંયા આગળ ઉપસ્થિત છે. જોઈ શકો છો કે દર વર્ષે સાંસદના નિવાસસ્થાને ધામધૂમપૂર્વક ધૂળેટી અને હોળીના પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ કાર્યકર્તાઓને સાંસદે અને ભાજપના જે ધારાસભ્યો અને પ્રમુખ છે તેઓએ અહીંયા આગળ બોલાવી અને તેમની સાથે ખુશીઓના તહેવારની છે અહીંયા આગળ ઉજવણી થઈ રહી છે. વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ આપણી સાથે છે, એમની સાથે જ સીધી વાત કરશું. ધવલભાઈ, શું કહેશો? આપનો જે મત વિસ્તાર છે વલસાડ, ડાંગ અને નવસારી, ત્યાં આગળ આ પર્વનું વિશેષ મહત્વ છે. જી, પૂરા વલસાડ, ડાંગ અને નવસારીમાં અને ગુજરાતમાં હિન્દુઓ માટે અને આદિવાસીઓ માટે હોળીનું એકદમ મહત્વ છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મારા વલસાડ નિવાસસ્થાને એકદમ ભવ્ય રીતે ધામધૂમથી અમારા વલસાડ ભાજપનો શીર્ષ નેતૃત્વ, અમારા ધારાસભ્યશ્રીઓ અને કાર્યકર્તાને ખાસ કરીને મતદાર ભાઈઓ બહેનો સાથે એક સાથે મળીને અમે હોળી અને ધૂળેટી મનાવીએ છીએ. આ વખતે પણ વલસાડ, ડાંગ અને નવસારીમાં ભારતીય જનતા પાર્ટી ક્લીન સ્વીપ કરીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ક્લીન બોલ્ડ કરવાની છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી, અત્યારે અમારું બજેટ સત્ર ચાલે અને બજેટ સત્રમાં પણ આદિવાસી વિસ્તાર માટે એવું બજેટ આપ્યું છે કે એનાથી આખા આદિવાસીઓ આજે હોળીમાં આજે રંગોમાં રંગાયા છે અને એનો ઉત્સવ પણ આજે મનાવી રહ્યા છે. સાંસદના નિવાસસ્થાનની સાથે સમગ્ર વલસાડ જિલ્લામાં આ રીતે રંગોના પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી છે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ. દેશભરમાં ભારે ઉત્સાહ સાથે રંગોત્સવની ઉજવણી થઈ રહી છે અને ત્યારે પોરબંદરમાં પણ ધૂળેટીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. સાંદીપની ખાતે આવેલા શ્રી હરિ મંદિરમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં ધૂળેટીની ઉજવણી કરાઈ. હોળીના ગીતોના રસપાન સાથે રંગોના પર્વની ઉજવણી કરવામાં આવી. રમેશભાઈ ઓઝાએ શ્રી હરિ મંદિરમાં બિરાજતા ભગવાન શ્રી હરિ સહિતના દેવી દેવતાઓ પર અબીલ, ગુલાલ અને ફૂલોની વર્ષા કરી રંગોના પર્વની ઉજવણી કરી. ઈરાની મીડિયાનો મોટો દાવો છે. ઈરાનના સુપ્રીમ લીડર નિયુક્ત કર્યાનો દાવો. અમેરિકા ઇઝરાયલના હુમલા વચ્ચે આ મોટો દાવો કરાયો છે. મોજતબા ખામેની બન્યા છે નવા સુપ્રીમ લીડર. જી હા, ઈરાની મીડિયાનો આ દાવો છે. યુદ્ધની સ્થિતિ વચ્ચે ટ્રમ્પનો મોટો દાવો. જહાજોનું રિસ્ક ઇન્સ્યોરન્સ અને ગેરંટી લઈશું. જરૂરિયાત પડશે તો યુએસ નેવી જહાજોને એસ્કોર્ટ કરશે. તો ખામેની મને મારે એ પહેલા અમે તેને માર્યો છે અને ઈરાનમાં સારા લીડરની જરૂરિયાત છે, ટ્રમ્પનું કહેવું છે. ઈરાન વાતચીત કરવા માંગે છે પરંતુ હવે મોડું થઈ ગયું છે. અમેરિકી રાષ્ટ્રપતિની સ્પેનને પણ ચેતવણી. અમેરિકાની સ્પેનની જરૂરિયાત નથી. જરૂરિયાત પડશે તો સ્પેનના એરબેઝ પર લઈ લઈશું. તો સ્પેનની જનતા સારી, લીડરશીપ ખરાબ છે તેવું ટ્રમ્પનું કહેવું છે. ઈરાનની રાજધાની તહેરાન પર હુમલા તેજ થયા છે. ઇઝરાયલના હુમલામાં તહેરાનમાં ભારે નુકસાન પણ થયું છે. ઇઝરાયલના હુમલામાં લેબનનમાં 6 લોકોના મોત થયા છે તે પ્રકારની વિગતો પણ સામે આવી રહી છે. ઇઝરાયલ પર ઈરાની સેનાનો આ મોટો હુમલો. ઈરાની સેનાએ મિસાઇલોથી કર્યો હુમલો. હુમલામાં ઇઝરાયલને મોટું નુકસાન થયાનો દાવો કરાઈ રહ્યો છે. તો આજે ખામેનીના અંતિમ સંસ્કાર તહેરાનના ઇમામ ખોમેની મુસલ્લામાં અંતિમ સંસ્કાર. 3 દિવસ સુધી ચાલશે આ કાર્યક્રમ. અંતિમ યાત્રાનું પણ કરાઈ રહ્યું છે આયોજન.